સરકારના મહેસૂલ વિભાગે સેટેલાઇટની મદદથી ગ્રામ્ય વિસ્તારની તમામ જમીનને રીસર્વે કરવાનું શરૂ કરેલું કામ પૂર્ણતાના આરે છે। ગુજરાત સરકારે લેન્ડ રીસર્વેની સોંપેલી કામગીરી કરતી સંસ્થાઓની કામગીરી અધકચરી હોવાની બૂમ ઉઠી છે। આ પદ્ધતિથી રેકોર્ડ તૈયાર કરીને ખેડૂતોને તેમની જમીનના નકશા આપવામાં આવ્યા છે, જે નકશા તેમના ખેતરના આકારના નકશા સાથે મેળ ન ખાતા હોવાની ખેડૂતોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। સરકાર જો આ ભૂલ અત્યારથી સુધારશે નહીં તો ભવિષ્યમાં ખેડૂતને જમીન વારસાઈ હક સહિતની બાબતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। શું તમે ખેડૂત છો? શું ખેતરના નકશામાંથી કેટલીક જમીન થઈ છે અદ્રશ્ય? શું લેન્ડ રીસર્વેથી વારસાઈ જમીન ઘટી ગઈ છે? વીટીવીએ કરેલા તમામ સવાલોના જવાબ તમે હામાં આપશો, કેમ કે સરકારે કરેલા લેન્ડ રીસર્વેનું આ પરિણામ છે। સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલા લેન્ડ રીસર્વેની કામગીરી દરમિયાન જમીનનો તૈયાર કરવામાં આવેલો રેકોર્ડ અયોગ્ય અને ખોટો હોવાની 992 ફરિયાદો જેટલી ફરિયાદો એકલા અમદાવાદ જિલ્લામાં જ પ્રકાશમાં આવી છે। વીટીવી પાસે ખેડૂતોની ફરિયાદ પહોંચી કે તરત વીટીવીની ટીમ જમીન માપણીની જમીની હકીકત જાણવા રૂબરૂ પહોંચી ખેડૂતોના ખેતરે। આ છે નિદ્રાડ ગામના સરપંચ નગીન પટેલ કે તેઓની જમીન વેચ્યા વગર જ ઓછી થઈ ગઈ છે। લેન્ડ રીસર્વે બાદ નગીનભાઈના પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઈ જ્યારે તેમને વારસાઈ હકથી મળેલા 122 ગુંઠા ઘટીને 108 ગુંઠા થઈ ગઈ। ગૂગલથી માપી અને સર્વે નંબરમાં ક્ષેત્રફળ લખી નાખે છે। હું ઘણી વાર એ સર્વેમાં ગયો નવા વાડ જ, પણ કોઈ જવાબ મળતો નથી। આપણે કહીએ તો કે ઓલા સાહેબ જોડે છે, આ સાહેબ જોડે છે, એટલે ધક્કા ખવડાવે છે, કંઈ પરિણામ આવતું નથી। સરપંચ થઈને જો હું ધક્કા ખાતો હોઉં તો નાના માણસોનું તો હેસિયત જ છું। 4000ની વસ્તી છે, એમાં ઘણા સર્વે નંબરોમાં ભૂલ છે। જો સુધરી જાય તો ખેડૂતો આબાદ થઈ જાય, અને ના સુધરે તો ખેડૂતો બરબાદ થઈ જાય। અમદાવાદ જિલ્લાના નિદ્રાડ ગામનો સંપૂર્ણ લેન્ડ રીસર્વે જ ખોટો હોવાની ફરિયાદો ઉઠી છે। આ સિવાય પણ કરિયાણા, રૂપગઢ, સનાથલ અને ચંદ્રવા ગામની સંપૂર્ણ પુનઃ જમીન માપણી ખોટી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે। આ ફરિયાદો સાંભળતા અમે વધુ એક ખેડૂત શૈલેષ પટેલને મળ્યા। તેઓની જમીનમાંથી 5 સર્વે નંબર પૈકી એક પૈકી નંબર જ ગુમ થઈ ગયો છે, અને જો આ નંબર તેમને પરત મેળવવો હોય તો અધિકારીઓ મોટી રકમ માંગે છે। કોઈ એક નહીં અનેક ખેડૂતો રડી રહ્યા છે। સેટેલાઇટથી કરાયેલ જમીન માપણી ખોટી, ખેડૂતોના પગ નીચેથી સરકી ગઈ જમીન। અમદાવાદ જિલ્લાના ચેખલા ગામની મુલાકાત લીધી તો ખ્યાલ આવ્યો કે સેટેલાઇટ દ્વારા કરાયેલ રીસર્વેની ખોટી કામગીરીથી એક નહીં અનેક ખેડૂતો પરેશાન છે। આ ગામના તમામ ખેડૂતોએ રીસર્વેમાં કરાયેલી બેદરકારી સામે સંબંધિત કચેરીમાં અરજી કરી ભૂલ સુધારવા આજીજી કરી છે, પણ હજુ સુધી પરિણામ મળ્યું નથી। 2 વર્ષમાં રીસર્વેનું કરેલું હતું અને તેમાં બધા ખેડૂતોએ વાંધા આપેલા છે। 75% વાંધા આવેલા છે। ખેડૂતોના ક્ષેત્રફળ ઓછું વધતું થયેલું છે, કોઈને વધી ગયું, કોઈને ઓછું થયું, અને સરેરાશ બધા ગણવા જઈએ તો પાછું લેવલ પકડાઈ જાય, પણ જે બ્લોક નંબર છે ખરાબ બ્લોક નંબરમાં એ ક્ષેત્રફળ આવતું નહીં। તો આપણે વાંધારજી કે મૂકેલું? વાંધારજી મૂકેલી છે। કોઈ નિરાકરણ હજુ કઈ ફેરથી આવ્યા નહીં। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ગ્રામ્ય વિસ્તારની જમીનોનો સેટેલાઇટથી સર્વે કરાવવાનું નક્કી કર્યું હતું। જે તે સમયે કહેવામાં આવ્યું હતું કે જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારની એક ઇંચ જમીનની માપણી થશે અને ખેડૂત રાજ્યના કોઈ પણ ખૂણેથી તેની જમીનની રજેરજની વિગતો જાણી શકશે।
સરકારે રૂપિયા 500 કરોડના ખર્ચે વર્ષ 2014-15 સુધીમાં આ કામગીરી પૂરી કરવાના નિર્ધાર સાથે લેન્ડ રીસર્વેનું કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યું હતું. જોકે સરકારના મહેસૂલ વિભાગની લાપરવાહી અને ખાનગી કંપનીઓની આડોડાઈને કારણે સ્થિતિ એવી પેદા થઈ છે કે લેન્ડ રીસર્વે સામે સવાલ થઈ રહ્યા છે. રાજ્યનો તાત હાલ ચિંતામાં છે અને તેનું ચિંતાનું કારણ છે રીસર્વેની કામગીરી. ગુજરાત સરકાર દ્વારા જે 8 કંપનીને રીસર્વેની કામગીરી સોંપવામાં આવી છે તેમાં પોલમપોલ ચાલી રહી છે. ખેડૂતોને પોતાની જમીન પૂરી મળતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે, જેના લીધે હાલ ખેડૂતો અંદરો અંદર ઝઘડી રહ્યા છે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. કેમેરામેન નરેશ વાડેર સાથે મેહુલ દુધરેજિયા, VTV અમદાવાદ. આ સાથે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો VTV ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.